જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 6 સપ્ટેમ્બર 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આજે કયા ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવનાઓ છે, સાથે જ આ રાઉન્ડ કેટલા દિવસે જોવા મળશે, કયા ભાગોની અંદર વરસાદ નોંધાઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। એ સાથે જ બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બનવા જઈ રહી છે, જેના કારણે 13-14 સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। મિત્રો, ગઈકાલના રોજમાં ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર હળવા મધ્યમ તો એકાદ બે વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો હતો। હજુ ગુજરાતની અંદર આ વરસાદી રાઉન્ડ 9-10 તારીખ સુધી ચાલે તેવી શક્યતા રહેલી છે। ત્યાં સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળશે। હાલ કોઈ સાર્વત્રિક વરસાદ નહીં, પરંતુ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળશે। આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર સારા વરસાદની શક્યતાઓ છે, જેમાં 2 થી લઈને 4-5 ઇંચ સુધીના પણ અમુક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। આજની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, બોટાદ અને અમરેલી આ 3 જિલ્લા એવા છે ત્યાં વરસાદની વધુ શક્યતા રહેલી છે, વધુ વરસાદ જોવા મળી શકે છે, જેના તમામ તાલુકાનો સમાવેશ જોવા મળી રહ્યો છે। આ સિવાય રાજકોટ, ઉપલેટા, ધોરાજી, જસદણ, ગોંડલ અને ઉના, રાજુલા આજુબાજુના ભાગો, જુનાગઢના પણ વિસાવદર, માંગરોળ જેવા ભાગોની અંદર આજે વરસાદની શક્યતાઓ રહેલી છે। બાકી દ્વારિકા હોય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, ગીર સોમનાથ એમાં એકાદ બે વિસ્તારની અંદર ઝાપટારૂપી વરસાદ નોંધાઈ શકે છે, બાકી વરસાદની શક્યતા નથી જોવા મળતી। કચ્છમાં પણ હાલ કોઈ વરસાદની શક્યતા આજે જોવા મળતી નથી। તેમજ વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત, જેમની અંદર આજે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુ બોર્ડર વિસ્તાર, અરવલ્લી, મહીસાગર, લુણાવાડા, પંચમહાલ, કડાણા સહિતના ભાગોની અંદર આજે વરસાદની શક્યતાઓ રહેલી છે। તેમજ ઉત્તરના ભાગો, જેમાં આબુ છે, પાલનપુર, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર, મહેસાણાના અમુક વિસ્તારો, પાટણના એકાદ બે વિસ્તાર, ડુંગરપુર આજુબાજુ, અમદાવાદ, કડી, માણસા, પ્રાંતિજ, કપડવંજ સુધીના ભાગોની અંદર આજે સારો વરસાદ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। દક્ષિણની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। વાત કરીએ તો જિલ્લા, જેમાં સુરત છે, નવસારી, આહવા, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ આ જિલ્લામાં સામાન્ય વરસાદ છૂટાછવાયા ભાગોની અંદર જોવા મળી શકે છે, ત્યાં તીવ્રતા ઓછી જોવા મળશે, જેની નોંધ લેવી। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો 7 તારીખ દરમિયાન પણ આપણે જે વિસ્તારો જણાવ્યા તે મુજબના વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ સહિતના ભાગોની અંદર સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે છે આ તમામ ભાગોની અંદર। તેમજ મધ્ય પૂર્વમાં વડોદરા છે, દાહોદ, ગોધરા એ વિસ્તાર, અમદાવાદ, ખંભાત, આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર એ ભાગોની અંદર પણ આજે તેમજ આવતીકાલે સારા વરસાદની શક્યતા રહેલી છે। ભાવનગર, બોટાદ, અમરેલી, જુનાગઢ અને રાજકોટ આ જિલ્લા એવા છે, એમાં પણ હળવાથી લઈને મધ્યમ તો એકાદ વિસ્તારમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રના આ ભાગોની અંદર જોવા મળશે। બાકીના વિસ્તાર, કચ્છ વિસ્તારમાં કોઈ શક્યતા જણાતી નથી। પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠાના વિસ્તાર, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, થરાદ હોય, ધાનેરા, પાલનપુર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, મહેસાણા એકાદ બે ગ્રામ્ય વિસ્તાર હોય, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ એટલા ભાગોની અંદર વરસાદનું જોર હજુ 7 તારીખ દરમિયાન પણ જોવા મળશે। તેમજ વાત કરીએ તો 8 તારીખે પણ ગુજરાતના અમુક ભાગોની અંદર સારા વરસાદો નોંધાશે, જેમાં જામનગરમાં થોડી શક્યતા છે, રાજકોટ, જુનાગઢમાં પણ શક્યતા રહેલી છે, ભાવનગર, બોટાદ અને અમરેલી આ જિલ્લાઓમાં યથાવત વરસાદી માહોલ જોવા મળશે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા એ ભાગોની અંદર સામાન્યથી હળવો વરસાદ નોંધાશે। વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અમદાવાદના ભાગો, ખેડા વિસ્તાર, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી જેવા ભાગો, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા એ ભાગોની અંદર સારામાં સારો વરસાદ 8 તારીખ દરમિયાન પણ જોવા મળશે, જેની તમામે નોંધ લેવી। 9 તારીખથી વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો ઘટાડો જોવા મળશે,
ત્યારબાદ ફરી વરાપનો રાઉન્ડ 10 તારીખથી જોવા મળે તેવી શક્યતા રહેલી છે. 9 તારીખે ભાવનગર જિલ્લામાં શક્યતા છે. આ સિવાય વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, અમદાવાદ, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા, માંડલી એટલા ભાગોની અંદર 9 તારીખ દરમિયાન શક્યતા રહેલી છે. ત્યારબાદ વરાપનો રાઉન્ડ જોવા મળશે. નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેની માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો ફરી બંગાળની ખાડીમાં 10 તારીખ આજુબાજુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. ત્યારબાદ તે સિસ્ટમ આગળ વધવાની છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર મેઘતાંડવ જોવા મળે તેવું અનુમાન હાલની અપડેટ મુજબ જાણવા મળી રહ્યું છે. આ સિસ્ટમને કારણે ફરીવાર ગુજરાતને ધમરોળે તેવી શક્યતા છે. સિસ્ટમનો ઘેરાવ ગુજરાત સુધી પહોંચે તેવી શક્યતા રહેલી છે, પરંતુ ચોક્કસ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. જો આ સિસ્ટમ મજબૂત છે અને ગુજરાત સુધી કે ગુજરાતમાંથી પસાર થશે તો ચોક્કસપણે ગુજરાતમાં ફરીવાર સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા રહેલી છે. પરંતુ સિસ્ટમ બન્યા બાદ ગુજરાત સુધી પહોંચશે કે ગુજરાતથી દૂર જતી રહેશે તે આગામી દિવસમાં નક્કી થશે. પરંતુ અત્યારે આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી કે ગુજરાતમાં ફરીવાર 13-14 તારીખથી એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તેની અપડેટ આગામી દિવસમાં જણાવશું, જેમ પિક્ચર ક્લિયર થશે તેવી રીતે. તો મિત્રો આ આજના વરસાદની સંપૂર્ણ માહિતી ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.